ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 3 ચાલી રહ્યું છે અને 3.2 આપણે ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યા છે. નવો થિયરિટિકલ પોર્શન આપણે જોઈ લઈએ. વધતું ઘટતું વિધેય. બરાબર છે. આજનો ટોપિક કયો છે? વધતું ઘટતું વિધેય. હવે અહીંયા આગળ તો આપણે વાત કરીશું વધતું અને ઘટતું વિધેય પણ કયું? તો કે ત્રિકોણ વિધેય, સાઇન વિધેય, કોસ વિધેય. બરાબર છે. જે 6 વિધેય છે એની આપણે ચર્ચા કરવાના છે. પણ એ પહેલા એની બેઝિક થિયરી શું છે, વધતું એટલે શું, ઘટતું એટલે શું, એ આપણે ચર્ચા કરીએ. બરાબર છે. થોડુંક અહીંયા આગળ એક ઉદાહરણ લઈને કામ કરીએ આપણે. ધારો કે આપણે કોઈક વિધેય લઈ લઈએ છીએ. બરાબર છે. ધારો કે fx બરાબર એક વિધેય આપણે કયું લીધું છે? x². બરાબર છે. fx બરાબર x². અહીંયા આગળ હું x ની કિંમત લખું. કોની કિંમત લખું છું? x ની કિંમત. x ની કિંમત. અને અહીં આગળ વિધેયની કિંમત શું મળે છે એ આપણે જોઈએ. ધારો કે x ની કિંમત મેં લીધી 1. x ની કિંમત કઈ લીધી? 1. તો 1 નો વર્ગ એટલે 1. આગળ x ની કિંમત 2 લઈએ છીએ. 2 લઈએ તો 2 નો વર્ગ થવાનો 4. જાણો છો x ની કિંમત 3. 3 નો વર્ગ 9. 4 લઈશું મળશે 16. 5 લઈએ x ની કિંમત તો આન્સર મળવાનો છે 25. બરાબર છે. હવે આની સાથે સાથે હું બીજું એક વિધેય લઈ લઉં. બરાબર છે. તો વધારે ખ્યાલ આવશે. અને બીજું વિધેય કયું છે? જોઈ લો અહીંયા આગળ છે. આની સાથે સાથે બીજું એક વિધેય મેં લીધું. ધારો કે આના જેવું fx બરાબર, જોતા રહેજો, માઈનસ અને કૌંસમાં x નો વર્ગ. જોજો બાળકો, માઈનસ એ મેં કૌંસમાં નથી લખ્યો, માઈનસ કૌંસમાં લખ્યો નથી. ખાસ ધ્યાન રાખજો. અહીંયા પણ સેમ આપણે કામ કરીએ છીએ. અહીંયા આગળ આવશે x અને અહીંયા આગળ આવશે વિધેયની કિંમત. ચાલો x ની જગ્યાએ આપણે સેમ આના જેવું જ 1 2 3 4 અને 5 સુધી લઈએ કિંમતો. ઓકે. ચાલો x ની જગ્યાએ મૂકો. અહીંયા આગળ 1 નો વર્ગ 1 પણ આગળ માઈનસ ની નિશાની છે એટલે અહીંયા થઈ ગયા માઈનસ. હવે x ની જગ્યાએ 2 મૂકી દો તો x ની જગ્યાએ 2 મૂક્યા, 2 નો વર્ગ 4 પણ આગળ નિશાની માઈનસ એટલે -4. હવે ખ્યાલ આવી ગયો છે. x ની જગ્યાએ 3 મૂકશો તો આન્સર આવશે -9. 4 મૂક્યા -16. 5 મૂક્યા -25. બરાબર છે. ખાસ સમજો. ચાલો પહેલા વિધેય ઉપર આવીએ ફરી પાછા. અહીંયા આગળ જો x ની કિંમત નીચે તરફ જાવ છો, x ની કિંમતમાં નીચે તરફ જાવ છો તો જેમ x વધે છે તેમ fx નું મૂલ્ય, ધ્યાન રાખજો, જેમ x ની કિંમત વધે તેમ fx નું મૂલ્ય પણ વધે છે. x ની કિંમત 1 2 3 4 5, x ની કિંમત 1 પછી કઈ થઈ? 2, 2 પછી 3, 3 પછી 4, એટલે x ની કિંમત ક્રમશઃ વધે છે. તો અહીંયા વિધેયની કિંમત પણ જો 1 પછી સીધા 4 પછી 9 16, તો x વધે છે તેમ વિધેય પણ વધે છે. નીચેથી ઉપર તરફ જાઓ. નીચેથી ઉપર તરફ ગયા તો 5 પછી 4 પછી 3 પછી 2 પછી 1, એટલે x ઘટે છે. x ઘટે છે. હવે વિધેય જો અહીંયા આગળ 25 પછી સીધા 16, 16 પછી 9 પછી 4 પછી 1, એટલે x ની કિંમત ઘટી, વિધેયની કિંમત પણ ઘટી. એટલે બંને કેવું હોય? આમ. એટલે શું? x વધ્યો, વિધેય વધ્યું, અથવા તો આમ x ઘટ્યો, વિધેય ઘટ્યું. તો આવું વિધેય હોય એને વધતું વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય બાળકો? વધતું વિધેય. એને ઇંગ્લિશમાં ઇન્ક્રીઝિંગ ફંક્શન એવો શબ્દ છે એના માટે. ઇન્ક્રીઝિંગ ફંક્શન. એટલે જેમ x વધે તેમ વિધેય વધે, અથવા તો જેમ x ઘટે તેમ વિધેયનું મૂલ્ય પણ ઘટે. તો આવા વિધેયને શું કહેવાય બાળકો? વધતું વિધેય. યાદ રાખજો. બરાબર છે. એની બેઝિક હજુ નોંધ પણ લખાવવાનું છું. અહીંયા આગળ લખી દઉં અત્યારે આટલું. જેમ x વધે તેમ fx પણ વધે, અથવા બીજું શું કહી શકાય? જેમ x ઘટે તેમ fx પણ ઘટે. અથવા બીજું શું કહી શકાય? જેમ x વધે તેમ fx પણ વધે, અથવા બીજું શું કહી શકાય? જેમ x ઘટે તેમ fx પણ ઘટે. અથવા બીજું શું કહી શકાય? જેમ x વધે તેમ fx પણ વધે, અથવા બીજું શું કહી શકાય? જેમ x ઘટે તેમ fx પણ વધે, અથવા બીજું શું કહી શકાય? જેમ
તેમ fx પણ ઘટે તો આવા વિધેયને કેવું વિધેય કહેવાય બાળકો? વધતું વિધેય. બરાબર છે, વધતું વિધેય કહે છે. બાળકો ધ્યાન રાખો, વિધેય વધતું હોય તો એના માટેનો સંકેત ઉપર તરફનો એરો, એટલે કે અહીંયા આગળ લખી રાખું છું સંકેત. બરાબર છે, અહીંયા લખ્યું મેં સંકેત. કેવો એરો? ઉપર તરફ એરો દર્શાવો, આ રીતનો એનો સંકેત છે. બરાબર છે. ચાલો આગળ, હવે જે બીજું વિધેય હતું એની વાત કરીએ. કદાચ હવે આ જોશો તો થોડો આઈડિયા આવશે પાછો તમને. જોતા રહો અહીંયા આગળ. x ની કિંમત ઉપરથી નીચે તરફ આવો. 1 2 3 4 5 x વધ્યા. વિધેયનું મૂલ્ય જો -1 થી -4, -4 થી -9, -9 થી -16, -16 થી -25. x વધ્યા પણ fx કેવો થાય છે? ઘટે છે. બરાબર છે. હવે નીચેથી ઉપર તરફ જાઓ તો x 5 4 3 2 1 x ઘટ્યા. x શું થયા? ઘટ્યા. તો વિધેય જો -25 -16 -9, વિધેયનું મૂલ્ય વધ્યું. કેવું થયું? આમ આમ. આ ઘટ્યું તો આ વધ્યું. બરાબર છે. એટલે બંને કેવા છે? એકબીજાના ઊંધા. એટલે એક ઘટે તો બીજું વધે, પેલું વધે તો પેલું ઘટે. એટલે x વધે પણ fx ઘટે, x ઘટે પણ fx વધે. તો આવા વિધેયને કહેવાય ઘટતું વિધેય. ઘટતું વિધેય, ડિક્રીઝિંગ ફંક્શન. અને સંકેત નીચે તરફનો એરો. તો સેમ આના જેવું આપણે લખી શકીએ. શું લખાશે? જેમ x વધે તેમ fx ઘટે. fx ઘટે. અથવા જેમ x ઘટે તેમ fx વધે. બરાબર છે. સેમ આના જેવું છે. તો આવા વિધેયને કેવું વિધેય કહેવાય? ઘટતું વિધેય કહે છે. ઘટતું વિધેય કહે છે. સંકેત કયો? તો કે નીચે તરફનો એરો, વધતું વિધેય, ઉપર તરફનો એરો. અહીંયા આવશે આ રીતે નીચે તરફનો. બરાબર છે. આ બેઝિક સમજવાની વસ્તુ છે. આ પ્રોપર વ્યાખ્યા નથી, પણ આ રીતે આપણે સમજી શકીએ. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. આગળ પણ બહુ સરસ મજાની વાત છે. હવે આ જ વસ્તુને થોડુંક વધારે થિયરિટિકલ ટચ આપીએ તો શું થઈ શકે એ પણ વાત કરી દઈએ. જોતા રહેજો. અહીંયા આગળ વાત કરીએ છે. પહેલા વાત કરીએ વધતું વિધેય એની. બરાબર છે. પછી ઘટતું વિધેય અને પછી ત્રિકોણમિતીય વિધેયની વાત કરીએ છીએ. બરાબર છે. વધતું વિધેય. તો આનો મતલબ શું થયો? ધારો કે આપણી જોડે કોઈ વિધેય છે fx, એ કોઈ અંતરાલ I ઉપર વ્યાખ્યાયિત છે. અહીંયા લખી દઉં પહેલા. બરાબર છે. અહીંયા શું લખું? ધારો કે fx એ અંતરાલ I પર વ્યાખ્યાયિત છે. બરાબર. એટલે વિધેય કંઈક આપણને આપેલું છે. સમજો એવું? આનો જ ટચ આપું છું. બરાબર છે. આનો જ ટચ આપું છું. પહેલા ફરી પાછું અહીંયા જો માત્ર આ બંને વેલ્યુની કમ્પેરીઝન કરો, 1 અને 2. તો અહીંયા ઓબ્વિયસ છે, આપણને ખબર છે 1 લેસ ધેન 2. તો f(1) કેટલા છે? f(1) 1 છે અને f(2) કેટલા છે? 4. તો અહીંયા f(1) પણ કેવા થશે? f(1) લેસ ધેન f(2). મતલબ કિંમત નાની તો વિધેયનું મૂલ્ય પણ નાનું, કિંમત મોટી તો વિધેયનું મૂલ્ય પણ શું થાય? મોટું. તો આ પ્રકારના વિધેયને કેવું કહેવાય? વધતું વિધેય. તમે અહીંયા આગળ અંતરાલ I આપ્યો છે
એમાંથી કોઈ પણ બે કિંમતો ધારી લો, ધારો કે x1 અને x2, તો અહીંયા આગળ લખીએ છીએ તથા x1 x2 belongs to I, અને ફરી પાછું શું, અને જો x1 less than x2 implies, અહીંયા શું કહ્યું મેં, x1 એ નાના છે કોના કરતા, x2 કરતા, તો અહીંયા વિધેય એપ્લાય કરો તો નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય પણ નાનું, મોટી કિંમત માટે વિધેયનું મૂલ્ય પણ મોટું, બરાબર. જો x1 less than x2 implies f of x1 less than f of x2, તો આવા વિધેયને તો fx ને કેવું વિધેય કહેવાય, વધતું વિધેય કહે છે, વધતું વિધેય કહે છે. હવે ધ્યાન રાખો, મતલબ તમે કઈક ધારો છો x1 less than x2, બરાબર છે, x1 less than x2, અને અહીંયા આગળ વિધેય એપ્લાય કરો. જો અસમતા એટલે લેસ ધેન ગ્રેટર ધેન, અસમતા બદલાતી નથી, અસમતા ના બદલાય તો આનો મતલબ છે વધતું વિધેય, અને જો અસમતા બદલાઈ ગઈ એને શું કહેવાશે બાળકો, ઘટતું વિધેય. ઘટતા વિધેયમાં જો 1 એ 2 કરતા નાના છે, 1 એ 2 કરતા નાના છે, પણ વિધેય જો તો વિધેયમાં -1 મોટા થઈ ગયા, -4 કરતા, તો આવા વિધેયને ઘટતું વિધેય કહેવાય. મતલબ જો ઘટતું વિધેય આપણે લખવું હોય, બરાબર છે, તો અહીંયા આગળ આપણે ઘટતું વિધેય લખી દઈએ, ઘટતું વિધેય, બરાબર છે, ઘટતું વિધેય. તો ઘટતા વિધેયમાં શું લખીશું, સેમ ઉપર જેવું જ, ખાલી અસમતા થોડીક બદલવી પડશે. ધારો કે fx એ અંતરાલ I પર વ્યાખ્યાયિત છે, તથા સેમ વસ્તુ x1 x2 belongs to I, અને જો x1 less than x2 implies, હવે જોજો x1 કિંમત નાની, બરાબર છે, કિંમત x1 નાના છે x2 કરતા, અને વિધેય એપ્લાય કરીએ તો જેની કિંમત નાની છે એના માટે વિધેય કેવું થઈ જશે, મોટું, અને જેની કિંમત મોટી છે એના માટે વિધેય નાનું થઈ જાય. તો આવું વિધેય fx, તો fx ને કેવું વિધેય કહેવાય, ઘટતું વિધેય કહે છે, બરાબર છે. કયું વિધેય કહેવાય, ઘટતું વિધેય કહે છે. આ થઈ વધતા અને ઘટતાની પ્રોપર વાત, બરાબર છે. એકાદ ઉદાહરણ તમને આપું તો કદાચ થોડોક વધારે આઈડિયા આવશે. ચાલો ઉદાહરણ એક લઈએ છે તો વધારે ખબર પડશે. અહીંયા આગળ લખીએ છે એક ઉદાહરણ, બરાબર છે. હમણાં આપણે ત્રિકોણમિતિની વાત નથી કરતા, ત્રિકોણમિતિ સિવાયની વાત કરીએ છીએ. fx બરાબર 5x + 3, fx બરાબર 5x + 3, અને અહીં આગળ x belongs to શું છે, આ. ચાલો વધતું છે કે ઘટતું, આનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે. તો શું કરીશું, જો અહીંયા આગળ વિધેય fx એ I તરીકે અહીંયા કયું અંતરાલ છે, r. વિધેય fx એ r ઉપર વ્યાખ્યાયિત છે. હવે આપણે શું લેવું પડશે, તો કે બે કિંમતો x1 x2 ક્યાંથી, અંતરાલમાંથી. તો અહીંયા આગળ આપણે ધારી લઈએ, ધારો કે x1 x2 belongs to r, અને તથા બીજું શું ધારીએ, તો કે x1 એ x2 કરતા નાના છે, બરાબર છે, અથવા તો મોટા પણ ધારી શકો, કંઈ પણ. હવે x1 લેસ ધેન x2 આપણને મળે, x1 લેસ ધેન શું મળે, x2, બરાબર છે. તો હવે વિધેય એપ્લાય કરવાનું છે. વિધેય એપ્લાય કરીએ અને અસમતા ન બદલાય તો વધતું વિધેય, અસમતા બદલાય તો ઘટતું વિધેય. જોતા રહેજો અહીંયા આગળ. હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે x1 લેસ ધેન x2. શું જોઈએ છે મારે,
તો કે f of x1 અને f of x2 વચ્ચેનો સંબંધ. તો f of x1 એટલે શું? તો કે 5x1 f of x1 મૂકો x ની જગ્યાએ x1 તો અહીંયા થાય 5x1 3 f of x2 5x2 3 બરાબર. અહીંયા આગળ x1 x2 તો છે જ. ચાલો બંને સાઈડ 5 વડે ગુણી દો તો અહીંયા થાય 5x1 5x2. યાદ કરો બાળકો, બરાબર છે. છઠ્ઠા ચેપ્ટરમાં આ બધી વાત કરી ચૂક્યા છે. બંને બાજુ 3 ઉમેરો તો અહીંયા થાય 5x1 3 5x2 3. પણ 5x1 3 એટલે થવાના f of x1 5x2 3 એટલે થશે f of x2. બરાબર છે. f of x1 f of x2. તો આનો મતલબ શું થયો? જો x1 x2 મળ્યા શું? f of x1 f of x2. તો આનો મતલબ therefore વિધેય fx એ કેવું વિધેય કહેવાય? વધતું અથવા તો ઉપર તરફનું એરો વધતું વિધેય છે. બરાબર છે. આગળ બીજું એક વિધેય લઈએ છે. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. બરાબર છે. અને બીજા વિધેયમાં કેમનું છે? વધતું છે કે ઘટતું એની ચર્ચા કરી લઈએ. તો અહીંયા આગળ બીજું વિધેય લખું છું fx is equal to -4x plus 5x belongs to r. જો વિધેય કયું લખ્યું છે? -4x + 5 વધતું છે કે ઘટતું એવું સાબિત કરવું છે, ચેક કરવું છે. જોઈ લઈએ. તો અહીંયા આગળ સેમ વસ્તુ ધારો કે બે કિંમતો ક્યાંથી લેવાની? r માંથી. અહીંયા મેં બે કિંમતો લઈ લીધી x1 x2 belongs to r. બીજું પાછું ધારી લઈએ તથા x1 x2 છે. બરાબર છે. હવે ચેક કરવું છે આપણે કે f of x1 અને f of x2 વચ્ચે કયો સંબંધ છે? પણ f of x1 એટલે શું થાય? -4x1 + 5 અને f of x2 એટલે -4x2 + 5. ચાલો ફરી પાછું ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો હવે x1 x2 શું કરવું પડશે? પહેલા તો કે -4 વડે ગુણવા પડશે. -4 બાળકો ઋણ સંખ્યા વડે ગુણવા પડે. ઋણ સંખ્યા વડે ગુણવાના હોય તો અસમતા બદલાય. કોઈ પણ ઋણ સંખ્યા વડે ગુણો -1 -2 બરાબર છે. ચાલો -4 વડે ગુણ્યા અસમતા બદલાય. હવે ચાલો આટલું તો મળી ગયું. હજુ 5 બાકી. તો બંને બાજુ 5 ઉમેરો. યાદ રાખો અસમતા હોય ઉમેરો કે બાદ કરો. અંદર કંઈક ઉમેરીએ કે અંદર કંઈક બાદ કરીએ તો અસમતામાં કોઈ ફેર ના પડે. માત્ર ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય અથવા તો વ્યસ્ત કરો તો પણ અસમતા બદલાય જાય. અહીંયા -4x1 + 5 is greater than -4x2 + 5. પણ -4x1 + 5 શું થવાના? f of x1 is greater than f of x2. બરાબર છે. મતલબ જો અહીંયા x1 નાના હતા x2 મોટા હતા. નાના હતા એ ભાઈ મોટા થઈ ગયા. મોટા હતા એ નાના. આમાં ચાલે નહીં. બરાબર છે. તો વધતું તો નથી જ. તો આવા વિધેયને શું કહેવાય? ઘટતું વિધેય. અહીંયા લખી શકીએ therefore fx એ કેવું વિધેય થયું? ઘટતું એટલે કે નીચે તરફનો એરો ઘટતું વિધેય છે. બરાબર છે. બિલકુલ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આ નોંધ કમ્પ્લીટ લખવાની છે. અને આ વિડિયો શક્ય હોય તો 2 વાર જોજો જ. વધતું અને ઘટતું. પછી આપણે sin cos ની વાત કરીએ છીએ. બરાબર છે. sin cos સમજવું હશે તો આ વસ્તુ તમને એક્ઝેક્ટ આવડવી જોઈએ. ઓકે. ચાલો બાળકો હવે વધતું ઘટતું જ પણ ત્રિકોણમિતિય વિધેય. અહીંયા આગળ મેં થોડું કામ કરી રાખ્યું છે ઓલરેડી પહેલેથી. બરાબર છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. એકમ વર્તુળ બધા જ જાણો છો.
ચારે ચાર બિંદુ જાણો છો 1 0 0 1 -1 0 અને 0 -1 ચારે ચાર ખૂણા પણ જાણો છો અહીંયા કે θ બરાબર 0 π/2 π 3π/2 અને 2π બરાબર આપણું પહેલું વિધેય sin વિધેયની વાત કરીએ ચારે ચાર ચરણમાં એક એવું છે વધતું છે કે ઘટતું છે એ ચેક કરીએ દરેકે દરેક વિધેય ચારે ચાર ચરણમાં કેવા છે એ આપણે ચેક કરી લઈએ બરાબર છે ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો હવે દરેકે દરેક ચરણમાં પહેલું ચરણ પહેલા ચરણમાં હું માત્ર ખૂણાની વાત કરું છું બાળકો સાંભળજો હું માત્ર ખૂણાની વાત કરું છું માત્ર ને માત્ર ખૂણાની વાત કરું છું તો અહીંયા આગળ ખૂણો 0 થી લઈને π/2 ખૂણો કેવો થાય 0 થી લઈને π/2 એટલે કે ધારો કે પહેલું વિધેય બરાબર છે વિધેય કેવું હશે f of θ is equal to sin θ હમણાં જે આપણે વાત કરી એમાં fx લખ્યા હતા તો અહીંયા આગળ θ છે હવે θ જો દરેકે દરેક ચરણમાં પહેલા ચરણમાં 0 થી π/2 પહેલા ચરણમાં θ વધ્યો બીજા ચરણમાં π/2 થી π 90 થી 180 બીજા ચરણમાં પણ વધે છે ત્રીજું ચરણ જો π થી 3π/2 180 થી 270 ત્રીજા ચરણમાં પણ θ વધે છે અને ચોથું ચરણ 270 થી 360 θ ચોથા ચરણમાં પણ વધે છે ધ્યાન રાખો θ દરેકે દરેક ચરણમાં વધે છે વધતું ઘટતું યાદ કરો હમણાં જ ભણ્યા બરાબર છે θ વધે સામે f of θ પણ વધે તો વધતું વિધેય પણ જો θ વધે અને f of θ ઘટે તો એને શું કહેવાય ઘટતું વિધેય θ વધ્યો θ તો વધે જ છે યાદ રાખો θ દરેકે દરેક ચરણમાં વધે છે હવે ચેક કરવાનું છે માત્ર વિધેય વધે છે તો વધતું ઘટે છે તો ઘટતું વિધેય ક્લિયર θ દરેક ચરણમાં વધે છે એ ધ્યાન રાખો હવે પર્ટિક્યુલર sin θ માટે વાત કરીએ હવે આ જે બિંદુ લખ્યા છે 1 0 0 1 0 -1 તો માં પહેલો ઘટક છે cos θ અને બીજો ઘટક કયો છે sin θ એટલે એકમ વર્તુળ પર કોઈ પણ બિંદુને આપણે cos θ sin θ સ્વરૂપે લખીએ છીએ ચાલો બીજો જે ઘટક છે મતલબ જે બિંદુ છે એનો વાયમ એ sin વિધેયનું મૂલ્ય દર્શાવે છે ચાલો અહીંયા આગળ જુઓ તો પહેલા ચરણમાં θ તો વધે જ છે sin નું મૂલ્ય 0 થી 1 sin નું મૂલ્ય શું થયું 0 થી વધીને 1 એટલે sin નું મૂલ્ય શું થયું વધ્યું θ વધ્યો મૂલ્ય પણ વધ્યું તો પહેલા ચરણમાં sin વિધેય કેવું કહેવાય વધતું વિધેય છે ધ્યાન રાખો કેવું વિધેય છે વધતું વિધેય ચાલો આગળ બીજા ચરણની વાત કરીએ બીજા ચરણમાં θ તો વધે જ છે બીજા ચરણમાં θ તો વધે જ છે બરાબર છે મૂલ્ય જો વાયામ છે 1 થી લઈને 0 1 થી 0 એટલે અહીંયા આગળ આપણે લખીએ 1 થી લઈને 0 તો 1 થી ઘટ્યું 0 સુધી આવ્યું તો ક્રમશઃ વિધેયનું મૂલ્ય ઘટ્યું 1 થી લઈને 0 તો આનો મતલબ થયો ઘટતું વિધેય સોરી અહીંયા આગળ નહીં બીજા ચરણની વાત કરું છું સોરી લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ 1 થી 0 મેં કોસમાં લખી દીધું ભૂલથી અહીંયા આગળ આવશે 1 થી 0 તો અહીંયા આગળ શું થશે ઘટતું વિધેય ચાલો આગળ ત્રીજા ચરણ ખૂણો તો વધે જ છે વાયામ જો 0 થી -1 શું થાય હવે આઈડિયા આવી ગયો હશે 0 થી ઘટ્યો ક્યાં સુધી -1 તો ત્રીજા ચરણમાં પણ sin વિધેય કેવું વિધેય કહેવાશે ઘટતું વિધેય ચોથું ચરણ જુઓ ખૂણો તો વધે જ છે પણ વાયામ -1 થી 0 ઋણ થી 0 તરફ ગયા એટલે ક્રમશઃ કિંમત વધી તો અહીંયા આગળ લખાય -1 થી 0 તો આનો મતલબ વિધેય કેવું થયું વધતું વિધેય ઓકે ચાલો cos વિધેયની વાત કરીએ cos વિધેય એટલે જે બિંદુ લખ્યા છે એનો x ઘટક પહેલો ઘટક x ઘટક ખૂણો તો દરેક વખતે વધે છે બાળકો ખૂણો દરેક વખતે શું થાય છે વધે છે બરાબર છે તમને સ્પષ્ટ અહીંયા આગળ દેખાય છે
ચાલો હવે કિંમત જોઈ લઈએ પહેલા ચરણમાં 1 થી લઈને 0 તો કિંમત કેવી થઈ 1 થી 0 બરાબર છે 1 થી 0 એટલે ઘટી એવું કહી શકાય તો અહીંયા લખીએ 1 થી 0 તો cos વિધેય પહેલા ચરણમાં ઘટતું વિધેય થઈ ગયું ઓકે ચાલો બીજું ચરણ હવે કદાચ આઈડિયા આવી ગયો છે બીજા ચરણમાં જુઓ બરાબર છે 0 થી -1 x ઘટક જોવાનો છે હા 0 થી -1 ઋણ છે 0 થી -1 તો ક્રમશઃ અહીંયા પણ ઘટે છે તો અહીંયા તમે લખી શકો ઘટતું વિધેય બરાબર છે ધ્યાન રાખજો બિલકુલ ત્રીજું ચરણ ખૂણો તો વધે છે ત્રીજા ચરણમાં જુઓ -1 થી 0 બરાબર છે શું થયું -1 થી 0 તો એનો મતલબ -1 થી વધ્યું 0 સુધી ગયું તો આનો મતલબ થયો વધતું વિધેય આગળ બરાબર છે ચોથું ચરણ તો 0 થી પાછા 1 સુધી ગયા એટલે અહીંયા લખીએ 0 થી 1 સુધી 0 થી વધ્યા ઓબવિયસ છે તો આને કહેવાય વધતું વિધેય બરાબર છે અને cos અને sec એ પ્રમાણે sin અને cos ના મૂલ્ય જાણીએ છે તો cos અને sec એ પ્રમાણે બહુ જ સહેલું છે વાત કરું છું પહેલા વાત કરી લે tan વિધેય ચાલો tan વિધેય કેવી રીતે તો tan 0 tan વિધેયની વાત ચાલે છે કયું વિધેય tan તો tan 0 નું મૂલ્ય કેટલું તો કે 0 અહીંયા આગળ tan વિધેયની વાત કરું છું tan નું મૂલ્ય tan થીટા નું મૂલ્ય 0 π/2 આગળ ઇન્ફિનિટી એટલે tan ની કિંમત કેવી થઈ 0 થી લઈને ઇન્ફિનિટી સુધી તો અહીંયા લખી શકીએ આપણે 0 થી ઇન્ફિનિટી તો ઓબવિયસ છે 0 થી અનંત સુધી તો આને શું કહેવાય વધતું વિધેય હવે ખાસ બીજા ચરણમાં બહુ જ ધ્યાન રાખો બાળકો બરાબર છે cos π ની કિંમત cos π એટલે sin પણ cos તો 0 ના છેદમાં -1 0 ના છેદમાં થશે કેટલા -1 તો આ મૂલ્ય તો 0 થઈ ગયું તો tan વિધેયનું મૂલ્ય π આગળ પણ શું થશે 0 તો પાછું તમને એવું થાય સર આ તો ઇન્ફિનિટી થી 0 થાય ઇન્ફિનિટી થી 0 થાય તો ઇન્ફિનિટી થી તો ઘટી ગયું પણ હવે ધ્યાન રાખો ખાસ અહીંયા આગળ હું લખું છું tan વિધેય હો જોજો અહીંયા આગળ મેં શું લખી દીધું tan એટલે શું થાય sin upon cos પણ sin વિધેય બીજા ચરણમાં ધન છે બરાબર છે sin વિધેય ની કિંમત π/2 માટે વિચારીએ તો ધન 1 બરાબર +1 પણ છેદમાં cos આવે છે ને cos તો બીજા ચરણમાં ઋણ છે તમે છેક π/2 ની નજીક જઈને વિચારો π/2 ની છેક નજીક જાઓ અહીંથી π/2 તો sin ની કિંમત લગભગ 1 પણ cos ની કિંમત 0 થી ઘટી ને -1 તો 0 થી ઘટ્યા એટલે cos ની કિંમત ઋણ આવવાની નક્કી પણ 0 થી ક્રમશઃ ઘટશે તો સહેજ π/2 થી થોડુંક તમે બરાબર છે ડાબી તરફ જશો તો 0 થી ઘટશે એટલે કેટલા થશે -0.1 જેવું -0.01 -0.02 બરાબર આ રીતની કિંમત આવવાની કોની cos ની તો બીજા ચરણમાં sin તો ધન છે સાંભળજો હા બીજા ચરણમાં sin ધન છે cos ઋણ છે તો tan ઓબવિયસ છે ઋણ આવવાનું અને આપણે જાણીએ છીએ બીજા ચરણમાં tan વિધેય ઋણ આવે tan π ની કિંમત તો 0 છે અહીંયા ઋણ આવવાનું તો +1 અને માઈનસ કેટલી કિંમત એકદમ નાની 0 ની નજીક તો તમે આ ભાગાકાર કરશો તો તમને મળશે -ઇન્ફિનિટી બરાબર છે એટલે tan નું મૂલ્ય બીજા ચરણમાં થશે -ઇન્ફિનિટી થી 0 એટલે અહીંયા થશે -ઇન્ફિનિટી થી 0 તો અહીંયા પણ માઈનસ ઋણ મોટી સંખ્યા થી 0 તરફ ગયા તો અહીંયા પણ કયું વિધેય કહેવાય બાળકો ઘટતું વિધેય બરાબર છે અહીંયા પણ વધતું વિધેય ઋણ થી 0 તરફ ગયા વધતું વિધેય ખાસ ધ્યાન રાખજો એટલે અહીંયા આગળ બીજા ચરણમાં પણ tan કેવું થઈ ગયું વધતું વિધેય ઓકે
આવી જ રીતે હજુ ત્રીજા અને ચોથા ચરણની વાત કરીએ તો ત્રીજા ચરણમાં પણ 0 થી ક્યાં સુધી જાય છે ઇન્ફિનિટી 3π/2 એટલે tan નું મૂલ્ય ઇન્ફિનિટી તો 0 થી ઇન્ફિનિટી એટલે વધતું વિધેય બરાબર છે કેવું વિધેય થયું વધતું અને સેમ પછી આગળ વિચારીએ તો બીજા ચરણ જેવી જ વાત થવાની માઈનસ ઇન્ફિનિટી થી 0 તો અહીંયા પણ tan વિધેય કેવું થઈ ગયું વધતું વિધેય બરાબર છે ખાસ ધ્યાન રાખજો મેઈન વસ્તુ આ ત્રણ વિધેય છે ત્રણ વિધેય પછી બાકીના જે ત્રણ વિધેય લખવાના છે એ તો બહુ જ સહેલા છે બરાબર છે એક કેવા છે બહુ જ સહેલા ચાલો અહીંયા આગળ sin નું વ્યસ્ત cosec છે આપણે જાણીએ છીએ sin નું વ્યસ્ત શું છે cosec તો sin વધતું વિધેય છે પહેલા ચરણમાં sin વિધેય કેવું છે પહેલા ચરણમાં વધતું તો cos a નું ઊંધું ઘટતું વિધેય થવાનું છે cos વિધેય કેવું થઈ જશે ઘટતું પહેલા ચરણમાં sin વિધેય ઘટતું છે તો અહીંયા વધતું અહીંયા ઘટતું છે તો અહીંયા વધતું વિધેય વધતું છે તો ઘટતું વિધેય થવાનું છે તો cosec વધતું વિધેય તો અહીંયા લખી દઉં ઘટતું વિધેય બિલકુલ એનું ઇન્વર્સ ઘટતું વિધેય તો અહીંયા આગળ આવી જશે વધતું વિધેય અહીંયા ઘટતું વિધેય છે તો બિલકુલ એનું વ્યસ્ત વધતું વિધેય અને છેલ્લામાં વધતું વિધેય છે તો અહીંયા આવશે ઘટતું વિધેય ઓકે ચાલો હજુ આગળ વાત કરીએ sec અને cot વિધેયની sec અને cot વિધેય હવે અહીંયા આગળ કિંમતની પણ ચર્ચા કરવી હોય તો 0 નું વ્યસ્ત શું થાય 1 ના છેદમાં 0 એટલે ઇન્ફિનિટી થી 1 નું વ્યસ્ત cosec એ શું છે sin નું વ્યસ્ત એટલે ઇન્ફિનિટી થી મોટી સંખ્યાથી 1 પર આવી ગયા ઓબ્વિયસ છે ઘટતું વિધેય હવે આગળ 1 થી 0 1 નું વ્યસ્ત તો 1 છે 0 નું વ્યસ્ત શું થવાનું ઇન્ફિનિટી ઇન્ફિનિટી પહેલા ચરણમાં ઇન્ફિનિટી થી લઈને 1 પર ઘટ્યું ઘટતું વિધેય બીજામાં 1 થી લઈને ઇન્ફિનિટી 1 થી વધ્યું બહુ મોટી સંખ્યા તો વધતું વિધેય આગળ વિચારો 0 નું વ્યસ્ત ઇન્ફિનિટી અને -1 નું વ્યસ્ત -1 બરાબર છે ઇન્ફિનિટી થી લઈને ક્યાં ગયા -1 સુધી ગયા બરાબર છે 0 નું વ્યસ્ત શું છે ઇન્ફિનિટી યાદ રાખો બરાબર છે 0 નું વ્યસ્ત ઇન્ફિનિટી -1 નું વ્યસ્ત -1 પણ અહીંયા ત્રીજા ચરણમાં યાદ રાખો પાછું હવે થોડુંક ચેન્જ અહીંયા આગળ આવે છે ઇન્ફિનિટી થી -1 એટલે બહુ મોટી ધન સંખ્યાથી -1 પણ ત્રીજા ચરણમાં cosec વિધેય તો કેવું છે ઋણ એટલે ખરેખર આવશે -ઇન્ફિનિટી થી -1 શું થશે બાળકો -ઇન્ફિનિટી થી -1 એટલે બહુ જ મોટી ઋણ સંખ્યા થી -1 એટલે ક્રમશઃ વધશે તો એને કહેવાય વધતું વિધેય આ બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો આગળ વાત છે -1 નું વ્યસ્ત બરાબર છે -1 નું વ્યસ્ત -1 થી લઈને -1 નું વ્યસ્ત શું થશે -1 અને અહીંયા આગળ 0 નું વ્યસ્ત ઇન્ફિનિટી 0 નું વ્યસ્ત કેવું થયું ઇન્ફિનિટી પણ અહીંયા પણ ચોથું ચરણ છે ચોથા ચરણમાં cosec વિધેય કેવું આવવાનું છે ઋણ એટલે અહીંયા -1 થી લઈને -ઇન્ફિનિટી -1 અને ઋણમાં બહુ મોટી સંખ્યા એટલે એકંદરે કિંમત બહુ નાની થઈ ગઈ તો અહીંયા આગળ થઈ ગયું ઘટતું વિધેય કદાચ આ યાદ ન રાખો તો ચાલે પણ આ યાદ રાખવું પડે ઘટતું ઘટતું ચાલો હવે sec વિધેય તો cos નું બિલકુલ વ્યસ્ત અહીંયા ઘટતું વિધેય તો અહીંયા શું આવશે વધતું વિધેય બરાબર અહીંયા ઘટતું છે તો અહીંયા આવશે વધતું વિધેય આગળ અહીંયા આગળ વધતું વિધેય છે cos તો અહીંયા આગળ કયું આવવાનું ઘટતું વિધેય અને છેલ્લે વધતું છે તો અહીંયા આગળ આવવાનું ઘટતું વિધેય અને cot ની વાત કરીએ તો tan નું વ્યસ્ત tan બધા જ ચરણમાં વધતું વિધેય તો cot બધા જ ચરણમાં કેવું વિધેય આવવાનું છે
ઘટતું વિધેય બરાબર છે કોટ દરેકે દરેક ચરણમાં કેવું વિધેય આવશે ઘટતું વિધેય અહીંયા પણ લખી દઉં ઘટતું વિધેય અને અહીંયા પણ સેમ ઘટતું વિધેય મરામત મુજબ માત્ર 3 વસ્તુ યાદ રાખવા જેવી છે સાઈન અહીંયા આગળથી પહેલા ચરણમાંથી મળી જાય એકમ વર્તુળ દોરો એટલે લગભગ બધું જ ક્લિયર થઈ જાય પહેલી 3 વસ્તુ મહત્વની છે પછી cos sec અને cot cos sec એ તો cos sin નું વ્યસ્ત થઈ જવાનું sec cos નું વ્યસ્ત અને cot એ tan નું વ્યસ્ત થઈ જાય બરાબર છે તો અહીંયા આગળ વધતા ઘટતા વિધેય વાળો ટોપિક આપણો પૂર્ણ થયો બરાબર છે આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજો કોઈ ટોપિક સાથે આપણે મળીએ છીએ ઓકે